સિહોરના વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓએ ગૌ સેવકોના સહયોગ સાથે કતલખાને લઈ જવાતા ગાયો તથા વાછરડા ભરેલી ગાડી પકડી પાડી। સિહોરના રાજપરા પાસે ગાયો અને વાછરડા ભરેલું એક વાહન નીકળ્યાની બાતમીના આધારે ગૌ સેવકો દ્વારા વાહન રોકી પાડી તેમાં ભરેલી ગાયો અને વાછરડા અંગે પૂછપરછ કરતા ડ્રાઈવર દ્વારા ગૌવંશ કતલખાને લઈ જવાતી હોવાની માહિતી મળતા ગૌવંશ ભરેલા ટેમ્પોને ચાલક સાથે સિહોર પોલીસને સોંપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। जय श्री राम, जय गौ माता। विजय सेलाना विश्व हिंदू परिषद बजरंग दल भावनगर जिला सहसंयोजक। आज सवारे 12 वाग्यानी आसपास एक माहिती मळेली के एक गौवंश भरेलू पिकअप गाड़ी कतलखाना जई रह्यु छे। 7355 नंबरनी गाड़ी गौवंशनी भरेली રાજપરા બાજુ આવી રહી છે અને તેની અંદર ગાયો જે ભરેલી છે 3 ગાયો છે અને એક નાનો વાછરડો છે। આ ચારેયને કતલખાને મોકલવામાં આવી રહ્યા છે। જે બાતમીના આધારે ગૌસેવક સિહોરની ટીમ દ્વારા ત્યાંના સ્થાનિક દાળિયા ગામથી લઈને રાજપરા તરફ આવનારા વિસ્તારના ગૌસેવકોને જાણ કરી અને તે ગૌસેવકોની ટીમ દ્વારા તે બોલેરો પિકઅપ ગાડીને જાળિયા રાજપરા ખોડિયા ચોકડી ઉપર ઊભું રાખવામાં આવે અને તપાસ કરતાં માલુમ થાય છે કે તેની અંદર ખરેખર ગૌવંશ ભરેલ છે, જેમાં 3 ગાયો છે અને એક વાછરડો છે, જેને નિર્દયતાથી ઘાસચારાની કે દાણ પાણીની કોઈપણ પ્રકારની સુવિધા કર્યા વગર પેક ગાડીની અંદર બંધ કરીને બાંધવામાં આવેલા હતા। ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે મને કોઈ જાતની ઈજા હાનિ પહોંચાડશો નહીં, જે છે તે હું સત્ય તમને બતાવી દઉં છું। મારી આ 5મી ટીપ છે, આ 6ઠ્ઠી ટીપ છે। અગાઉ મેં 5 ટીપ ભરૂચ કતલખાનાની મારેલી છે અને 6ઠ્ઠી વખત ભરૂચ કતલખાના તરફ ગાડી લઈ જઈ રહ્યો છું। અને આ તમામ ગૌવંશ રાણા, બુઢણા અને લવડા આ 3 ગામમાંથી મુન્ના બલોચ નામના બુઢણાના વ્યક્તિ દ્વારા ભરી દેવામાં આવેલ છે, આવી તેણે કબૂલાત કરી છે। અને આ તમામ ગૌવંશને ગાડી સાથે સિહોર પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને સિહોર પોલીસ દ્વારા તેનો ગુનો દાખલ કરી તેની ઉપર ફરિયાદ લેવામાં આવી છે। અમને વિશ્વાસ છે તંત્ર ઉપર કે તેની ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે અગાઉની ભૂતકાળમાં જે કાંઈ પણ ગાયોને કતલખાને પહોંચાડવામાં આવી છે, નિર્દયતાથી ગાયોની હત્યા કરવામાં આવી છે, તે તમામની તપાસ કરી અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને એક દાખલારૂપી કિસ્સો બેસાડશે કે ફરી ભવિષ્યમાં ક્યારેય કોઈ ગૌવંશને કતલખાને મોકલવાની ચેષ્ટા ન કરે। જય શ્રી રામ, જય ગૌ માતા।
સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.